હોસ્પિટલ કે મુશ્કેલીનું ઘર કરજણમાં આરોગ્ય સેવાઓ પર ઉઠ્યા કડક સવાલ। કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રની હાલત એવી છે કે અહીં સારવાર લેવા આવતા દર્દીઓ પહેલાં બીમારીથી નહીં પણ વ્યવસ્થાથી પરેશાન થઈ જાય। પ્રશ્ન એ છે કે શું આ જ છે આરોગ્ય સેવાઓના દાવાઓનું ગ્રાઉન્ડ રિયાલિટી? છેલ્લા 2 દિવસથી પાણીની સમસ્યાએ દર્દીઓની મુશ્કેલીઓ વધારી છે। પીવાની પાણી તો મળી રહે છે, પરંતુ શૌચાલય માટે પાણી નહીં, તો દર્દીઓ શું કરે? શું આરોગ્ય કેન્દ્રમાં આવી મૂળભૂત સુવિધાઓ પણ લક્ઝરી બની ગઈ છે? બીજી તરફ તાલુકા કક્ષાના ડાયાલિસિસ સેન્ટરમાં સ્થિતિ વધુ ગંભીર છે। અહીં વીજળી અને એસીની સમસ્યાને કારણે સારવાર લેતા દર્દીઓ માટે જોખમ ઊભું થઈ રહ્યું છે। લાઇટ જતી રહે, મશીનો બંધ પડે તો જવાબદારી કોણ લેશે? શું તંત્ર કોઈ મોટી ઘટના પછી જ જાગશે? જનરેટર મંજૂર થયું, જગ્યા તૈયાર થઈ ગઈ, છતાં હજુ સુધી ઇન્સ્ટોલ કેમ નહીં? શું કાગળ પરનો વિકાસ પૂરતો છે? દર્દીઓના જીવનની કિંમત કેટલી? આ બાબતે અધિકારી ડૉક્ટર જિજ્ઞાબેનનું કહેવું છે કે સંબંધિત વિભાગને જાણ કરી છે અને સમસ્યા જલ્દી ઉકેલાશે, પરંતુ સવાલો તો એ જ છે, જલ્દી ક્યારે આવશે? હવે હું છેલ્લા 4 મહિનાથી આગળ ડાયાલિસિસ માટે આવું છું રેગ્યુલર। આમ તો આ પેલા બીજા લોકો આવે જ છે, પણ 1 વર્ષથી તો આ એસી બંધ છે। હવે અમારે એસી વગર તો પહેલું ચાલે જ નહીં। બીજો અહીંયા આગળ પાવરનો પ્રોબ્લેમ છે। જો પાવર જાય તો અમારા બ્લડ જામ થવાની બી શક્યતાઓ છે। એના કારણે અમે અનકોન્શિયસ પણ થઈ શકીએ છીએ। અને આ તંત્રને એટલે આગળ મેં કહ્યું અઠવાડિયા પહેલાં, પણ કોઈ પ્રભાવ હજુ એનું કશું થયું નથી। આશીષભાઈ કરીને ક્લાર્ક છે આગળ, એમને રજો। મારું નામ દિલીપભાઈ ચીબનભાઈ પટેલ। અહીંયા સમસ્યા એક તો એસી છે, બીજી લાઇટની સમસ્યા રહે છે। લાઇટનો અહીંયા રોજ જ પ્રોબ્લેમ રહે છે। કોઈ વખત લાઇટ હોય નહીં, કોઈ વખત ડીમ લાઇટ હોય છે, એટલે અહીંયા કોઈક ને કોઈક લાઇટ નથી તો અહીંયા પ્રોબ્લેમ ચાલુ જ રહે છે। એટલે અહીંયા મતલબ શું છે કે ડાયાલિસિસમાં પાવર કટ થઈ જાય એટલે ચાલુ ડાયાલિસિસમાં પછી બહુ અઘરું પડે, તકલીફ રહે છે। એટલે પાવરનો મેઇન સમસ્યા છે, તે કરાવવાની। કેટલા ટાઈમથી આવો છો? હું અહીંયા 1.5 વર્ષથી આવું છું। શું નામ તમારું? મારું નામ જય પટેલ છે।